બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 એની સરસ મજાની કવિતા ગઝલ છે હલેસે હલેસે પાર્ટ 1 માં આપણે એને સરસ રીતે ગાય છે, સમજી છે, હે ને? અને પાર્ટ 2 ની અંદર અહીંયા આપણે લેખિત સવાલ જવાબના પ્રશ્નોની ચર્ચા કરેલી છે. તો સમય ન બગાડતા આગળ વધીએ. પણ હા, જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. અહીંયા જે છે એ સૌથી પહેલો જે પ્રશ્ન જે છે એ સૌથી પહેલો પ્રશ્ન કેના વિષયક છે? તો કે વાતચીત વિષયક હોય છે. વાતચીત વિષય એટલે કેવા પ્રશ્નોના સવાલ જવાબ, કેવા જરૂરી નહીં કે મેં આ રીતે લખ્યા. હા, મને દરિયો ગમે છે કારણ કે એની અપાડ જમે છે અને એના ઉપર તરતી હોડી મોટા 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 મોજા જે છે એ પૂનમની ભરતી વખતે ઉછળે છે. પવનનું તોફાન આવે કે દરિયાના તળિયે ભૂકંપ આવે ત્યારે પણ એમાં મોટા મોટા મોજાજી ઉછળે છે. ત્રીજું, તમે દરિયા કિનારેથી વીણતા કઈ કઈ વસ્તુઓ મળશે? તો કે મને દરિયા કિનારેથી વીણતા શંખલા, છીપલા, પથ્થરના ટુકડા, ઘસાઈ ઘસાઈને તૈયાર થયેલા એવા સુંદર મજેદાર નાના નાના કૂકા અને જળચર જીવોના અસ્થિના ટુકડા પણ મળશે. ચોથું, દરિયા કિનારે તમે કઈ કઈ પ્રવૃત્તિ કરશો? તો કે હું દરિયા કિનારે ભીની રેતમાં નાના નાના ઘર બનાવવાની, જાત જાતના રમકડા બનાવવાની, આટા પાટા રમવાની, ભીની માટીમાં કુદાકૂદ કરવાની અને કિનારાના છીછરા પાણીમાં છપછપિયા કરવાની પ્રવૃત્તિ કરીશ. ઓકે, પછીનો પ્રશ્ન કે દરિયો જે છે એ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે? તો કે દરિયામાંથી આપણને માછલા, મોતી, શંખલા અને છીપલા મળે છે. તદુપરાંત દરિયો આપણને જળમાર્ગ તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે. દરિયો જે છે એ જળચક્રને, મેં તમને કીધું તું કવિતા સમજાવતી વખતે, વોટર સાયકલ, રાઈટ, જળચક્રને પૂર્ણ થવામાં અગત્યનો ભાગ ભજવે છે. છઠ્ઠું, દરિયા કિનારે વસવાટ કરતા લોકોને શી મુશ્કેલી પડતી હશે? તો કે દરિયા કિનારે મોટે ભાગે ખારું પાણી મળતું હોય છે અને તેથી પીવા માટે, રસોઈ બનાવવા માટે, નાહવા ધોવા માટે કે પછી પશુઓને પીવા માટે પાણીની મુશ્કેલી પડતી હશે. દરિયા કિનારે રહેતા લોકોને ક્યારેક દરિયાઈ તોફાનનો પણ સામનો કરવો પડે છે. સાતમું, દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે બનતું હશે? તો કે દરિયા કિનારે મીઠાના અગર હોય છે. દરિયામાં જ્યારે ભરતી આવે ત્યારે અગાઉથી બનાવેલા જે ક્યારા હોય એની અંદર શું થાય? તો કે એમાં દરિયાનું પાણી ભરાઈ જાય છે. સૂર્યની ગરમીથી પાણી વરાળ સ્વરૂપે ઉડી જાય છે અને એમાંથી કુદરતી મીઠું બને છે. પછીના સવાલ તરફ આગળ વધીએ કે દરિયામાં કયા કયા જળચર જીવો જોવા મળે છે? તો કે દરિયામાં નાની મોટી માછલીઓ, કાચબા, સ્ટારફિશ, કરચલા, જળસાપ, મગર, શાર્ક, વહેલ વગેરે જોવા મળે છે. દરિયામાં મુસાફરી કરવા માટે કયા કયા વાહનનો ઉપયોગ કરશો? તો કે દરિયામાં મુસાફરી કરવા માટે નાની મોટી સઢવાળી હોડી, મશીનવાળી હોડી, સ્ટીમર, વહાણ જેવા દરિયાઈ વાહનોનો ઉપયોગ કરીશું. દરિયા કિનારે કયા કયા વૃક્ષ જોવા મળે છે? તો કે દરિયા કિનારે ખાસ કરીને નાળિયેરીના, તાડના અને ખારેકના વૃક્ષો જોવા મળે છે. હવે વિજ્ઞાનની પ્રગતિને કારણે બીજા વૃક્ષો ઉગાડવાની અનુકૂળતા પણ કરી શકાય છે. આકાશ અને દરિયો એક થતા હોય એવું ક્યાં જોવા મળે છે? તો કે આકાશ અને દરિયો વાસ્તવમાં ક્યાંય એક થતા નથી, રાઈટ, રિયલમાં, પરંતુ આપણી દ્રષ્ટિની મર્યાદાને કારણે દૂર દૂર આકાશ અને દરિયા એક થતો હોય જોવા મળે છે. જેને શું કહેવામાં આવે છે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવવો જોઈએ. ચલો ચલો, એકલું આમ ડિસ્કશન મજા ના આવે, હે ને? લિખિત કે ચલો કોપી કરી લીધા. શું જોવા મળે છે? ક્ષિતિજ. યસ, થેન્ક યુ સો મચ ફોર કોમેન્ટ. આઈ હોપ કે તમે રિસ્પોન્સ આપ્યો હશે, હે ને? પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 12, તમને આવડતા હોય એ દરિયાના નામ કહો. તો કે મને આવડતા દરિયાના નામ આ પ્રમાણે છે: પેસિફિક, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, દક્ષિણ મહાસાગર અને આર્કટિક મહાસાગર. પ્રશ્ન નંબર 2, કાવ્ય પંક્તિનો અર્થ સમજી અને પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા જે છે કવિતા આપી છે કે કાંઠાને એમ છે અમે બાંધ્યા છે દરિયાને, પણ દરિયો તો પોતાનામાં ઉછળ્યા કરે. કાળમીંડ ખડકો કે માછલી વગર કે હોડીના શઢ ભલે સુસવ્યા કરે. દરિયાની લેણ દેણ ઊંચા ને આભ સાથે, વરસાદ ઉછીનો કદી માંગતો નથી. આ રજની મહેતાની કાવ્ય પંક્તિઓ છે. ઓકે, તો અહીંયા જે છે એના સવાલ જવાબ જે છે એ આપણે કરશું. તો પહેલું, કિનારાને શું લાગી રહ્યું છે? તો કે કિનારાને લાગી રહ્યું છે કે અમે દરિયાને બાંધી દીધો છે. દરિયાની લેણદેણ કોની સાથે છે? તો કે દરિયાની લેણદેણ ઊંચા આકાશ સાથે છે. દરિયો જે છે એ મનમોજી છે એવો ભાવ દર્શાવતી પંક્તિ લખો. દરિયો મનમોજી છે એવો ભાવ દર્શાવતી પંક્તિ શું છે? તો કે પણ દરિયો તો પોતાનામાં ઉછળ્યા કરે. યસ, પોતાનું કામ કરે, હે ને? દરિયાને વરસાદ ઉછીનો માંગવો પડતો નથી એવું શા માટે કહ્યું હશે? તો કે દરિયો જ તો વરસાદનું મૂળ છે. વોટર સાયકલ તમને ખબર હોય તો દરિયો જ જે મેઇન, કે દરિયા જ છે એનું પાણી ગરમીની કારણે બાષ્પમાં રૂપાંતર થાય અને લાઈક એવી રીતે
તો કે કારણ કે સૂરજની 12માંથી, સોરી અહીંયા ગરમી છે, પ્રિન્ટ મિસ્ટેક છે, કરી લેજો, ગરમી. ઓકે, અહીંયા આવશે ગરમીથી દરિયાના પાણીની વરાળ બની અને ઊંચે આકાશમાં ચડે છે અને તેનું વાદળ બંધાય છે. પછી હવાના દબાણ પ્રમાણે પવન સાથે આપોઆપ જ દરિયા ઉપર વરસાદ વરસે છે. તેથી જ કહ્યું છે કે દરિયાને વરસાદ ઉછીનો માંગવો પડતો નથી. ખડકોને કેવા કહ્યા છે? શા માટે? તો કે ખડકોને કાળમીંડ કહ્યા છે કારણ કે એક જાતનો એ કઠણ અને કાળો પથ્થર છે અને તેની સાથે દરિયાના વિકરાળ મુજબ ગમે તેટલા અથડાય તો પણ તેની અસર થતી નથી. ઓકે, પછીનો પ્રશ્ન નંબર 3. દરિયાનો ઘૂઘવાટ ક્યારે અને કેવી રીતે સંભળાય છે? તો કે દરિયાના મહાકાય મોજા જ્યારે જહાજો સાથે અથડાય છે, કાળમીંડ ખડકોની છાતીથી અથડાય છે, ત્યારે તેનો ઘૂઘવાટ સંભળાય છે. અને સમયની ગુફાઓમાં વારંવાર પડઘાય પણ છે. પડઘો પડવો એટલે ઇકો આવવો, એવી રીતે. દરિયો તરસ્યો થયા ત્યારે શું કરે છે? તો કે દરિયો તરસ્યો થયા ત્યારે પૃથ્વી ઉપર વહેતી અસંખ્ય નદીઓને પી જાય છે. 3. કદી બાષ્પ થઈને ઉડી જાય દરિયો. આ કાવ્ય પંક્તિ વિજ્ઞાનમાં કઈ પ્રક્રિયાની વાત કરે છે? તો કે કદી બાષ્પ થઈ ઉડી જાય દરિયો આ કાવ્ય પંક્તિ વિજ્ઞાનની બાષ્પીભવનની, રાઈટ, એ પ્રક્રિયાની અને જળચક્રની વાત કરે છે. 4. દરિયો જે છે એ જગતમાં ક્યારે વગોવાય છે? તો કે તોફાનનો ભોગ બનેલા દરિયામાં ડૂબી જનારા કે પછી હાથે કરી અને જોખમ ખેડીને દરિયામાં ઝંપલાવીને ડૂબી જનારા લોકો પોતે ડૂબી જાય ત્યારે તેમને કોઈ રોકી શકતું નથી. પરંતુ આ રીતે જ્યારે લોકો ડૂબી જાય ત્યારે દરિયો જે છે એ જગતમાં વગોવાય છે. પ્રશ્ન નંબર 5. ખડકોની છાતીથી અફડાય દરિયો. આ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. તો અહીંયા શું છે? તો કે કાવ્ય પંક્તિનો અર્થ શું છે? તો કે દરિયામાં ઉછળતા તોફાન વખતે દરિયાના વિશાળકાય મોજા કિનારે આવી અને કાળમીંડ ખડકો સાથે અથડાય છે, પરંતુ ખડકોના પાણીથી ભીંજાતા નથી, લાગણીવશ થતા નથી કે પછી વિચલિત થતા નથી. એટલે કે ઇન શોર્ટ, ખડકો ઉપર એની કોઈ જ અસર થતી નથી. 6. દરિયાને સૂર્યના કિરણો સતાવે ત્યારે તે શું કરે છે? તો કે દરિયાને સૂર્યના કિરણો સતાવે ત્યારે તે દોડી જઈ અને કિનારાની સૂકી ભટ રેતીમાં સંતાઈ જાય છે. દરિયો ક્યાં સંતાય છે અને ક્યાં ડોકાય છે? તો કે દરિયાને જ્યારે સૂર્યના કિરણો જે છે એ સતાવે છે ત્યારે તે કિનારાની રેતીમાં સંતાઈ જાય છે અને પછી રણમાં એક ક્યાંક ડોકાતો જોવા મળે છે. 8. દરિયાની વ્યાપકતા કે વિશાળતા માટે કયા કયા રૂઢિપ્રયોગ વપરાયા છે? તો કે કયા? તો કે નદીઓને પી જનારો, રણની આંખોમાં ડોકનારો, ગગનમાં ભળી જનારો, કદીએ ન પકડાતો વગેરે જેવા રૂઢિપ્રયોગ વપરાયા છે. આ કાવ્યમાં દરિયાને કઈ ક્રિયા કરતો દર્શાવ્યો છે? તો કે આ કાવ્યમાં દરિયો એ હોડીઓને વહાવી જાય છે, જહાજો છે એની સાથે ઘસડાય છે, ખડકોની છાતીથી અફડાય છે, અથડાય છે અને સમયની ગુફાઓમાં પડઘાય છે, નદીઓને પી જાય છે, બાષ્પ થઈને ઉડી જાય છે, રણની આંખમાં ડોકાય છે, ઊંડાણમાં નહાય છે, કિનારાની રેતીમાં સંતાય છે અને ક્ષિતિજે આકાશ સાથે ભળી જાય છે. આમ દરિયાને અનેક ક્રિયાઓ કરતો દર્શાવ્યો છે. પ્રશ્ન નંબર 4. કવિ કાંતનું સાગર અને શશી એટલે ચંદ્ર અને દરિયો, સાગર એટલે રાઈટ, એ કાવ્ય મેળવી અને તેમનું પઠન કરો. તો તમારે પણ એક કાવ્ય મેળવી લેવાનું અને એનું પઠન કરવાનું. પઠન યાદ છે ને, આપણે કર્યું હતું, હલે સે હલે સાય દરિયો, હે ને? તો પાર્ટ 1 માં તમે જોઈ શકો છો. તમે જેવી કવિતા કરશો ને, મારા શબ્દ યાદ રાખજો મિત્રો, જેવી તમે કવિતા કરશો એ ઉપરથી તમને એના સવાલ જવાબ ને વર્ડ મિનિંગ, એની ખાલી જગ્યા કે ખરા ખોટા બધું જ આમ ચપટીમાં થઈ જશે, હે ને? રિયલમાં આ વાત જે છે ઘણા બધા સ્ટુડન્ટ ને અજમાવેલી છે અને એ લોકોએ સાર્થક પણ કરેલી છે. તો પ્રશ્ન નંબર 5. ટીટોડી અને સાગરની અધૂરી વાર્તા પૂરી કરો. હવે જો મિત્રો, મેં અહીંયા વાર્તા કરી છે, જરૂરી નહીં કે તમે આ જ વાર્તા કરો, તમારી જાતે પણ તમે ક્રિએટિવિટી દર્શાવી શકો. જુઓ અહીંયા શું છે, સાગર કિનારે એક ટીટોડી રહે. ટીટોડીએ સાગરની સુહાણી રેતીમાં 4 ઈંડા મૂક્યા. એકવાર ટીટોડી ખોરાકની શોધ માટે પોતાના ઈંડાથી દૂર નીકળી ગઈ. આ તકનો લાભ લઈ અને સાગર કિનારે ટીટોડીના બધા જ ઈંડા પોતાનામાં સમાવી લીધા. જ્યારે ટીટોડી પાછી આવી ત્યારે પોતાના ઈંડા ન જોયા. ટીટોડી આક્રંદ કરવા લાગી, દરિયાને પોતાના ઈંડા પાછા આપવા માટે વિનંતી કરવા લાગી. સાગર તો જળબંબાકાર, એની પાસે તો અપાર જળ રાશિ છે, તેને પોતાની વિશાળતાનું અભિમાન હતું. તે શાનો માને? એને એમ કે હું શું કામ ટીટોડીની વાત માનું? ટીટોડીએ ટીટોડાને વાત કરી. ટીટોડાએ બધા જ પક્ષીઓને ભેગા કર્યા અને એમાં પક્ષીઓનો રાજા ગરુડ પણ આવ્યો હતો. ટીટોડાએ પક્ષીરાજ ગરુડને બધી વાત કરી. ગરુડને ગુસ્સો આવ્યો. તે આખા સમુદ્રને શોષી લેવા માટે તૈયાર થઈ ગયો. પણ અચાનક તેને ભગવાનની યાદ આવી. એણે વિચાર્યું કે સમુદ્ર તો ભગવાનનું નિવાસ સ્થાન છે,
એટલે કે ભગવાન એમાં રહે છે, તેથી મારાથી તેને શોષી શકાય નહીં. ગરુડ ગયો ભગવાન પાસે. ગરુડે ભગવાનને કહ્યું કે ટીટોડીએ સમુદ્રના કિનારે ઈંડા મૂક્યા હતા. એ સમુદ્ર જે છે એને ઈંડા મૂક્યા હતા, એ સમુદ્રને પોતાની અંદર ખેંચી લીધા છે. ભગવાન તો ગરુડને લઈ આવ્યા સમુદ્ર પાસે. સમુદ્ર સામે આગ્નેયશાસ્ત્ર તાક્યું અને કહ્યું, હે દુરાત્મા, ટીટોડીના ઈંડા પાછા આપી દે, નહીં તો તને સૂકવી દઈશ. સમુદ્ર ડરી ગયો. તેણે તરત જ ટીટોડીના ઈંડા પાછા આપી દીધા. ટીટોડી રાજી થઈ ગાવા લાગી, વક્તીતી, પણ રાજી થઈને પોતાના ઘરે ગઈ. વક્તીતી, બધા પક્ષીઓએ રાજી થઈ અને પોતાના ઘરે ગયા. તો આ રીતે બહુ સરસ મજાની વાર્તા કરી શકો. પછી પ્રશ્ન નંબર 6, દરિયા કિનારાનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તમને પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું દરિયા કિનારાનું ચિત્ર આપ્યું છે. તમને મેં પાર્ટ 1 માં પણ કીધું છે કે મારું ફેવરેટ પ્લેસ એ દરિયો છે. તમારું ફેવરેટ પ્લેસ કયું છે એ અચૂક જણાવજો, હે ને? તો મને ગમશે, બીકોઝ તમારું માની અને હું પણ ટ્રાય કરું. આઈ નો કે થોડું લેટ આવે વિડીયો કે આમ તેમ થાય, પણ હું બનતો પ્રયત્ન કરું. તમે માનશો કે હું તમને સમયસર વિડીયો આપી શકું. તો આપણા વચ્ચે એ કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ. તો તમે પણ કમેન્ટમાં જણાવજો કે તમારું પ્રિય સ્થાન કયું છે, રાઈટ? મારો દરિયો છે, તમારું નદી કિનારો છે, પછી જંગલ છે, કે શહેર છે, કે કોઈ ગામડું છે, વોટેવર, રાઈટ? પછી અહીંયા જુઓ, કાવ્યને આધારે દરિયાનું વર્ણન કરો. તો અહીંયા કવિતા જે છે એનું એક ટાઈપથી કેવું હોય કે કવિતા જે છે એની જગ્યાએ પાઠ હોત તો કેવો હોત, હે ને? વાક્ય રચના કેવી હોત, એવી રીતે અહીંયા વર્ણન કરેલું છે કે મોટા મોટા જંગી જહાજોના વેગ સાથે દરિયો ઘસડાતો જોવા મળે છે. દરિયો કાળમેંડ ખડકોની સાથે ક્યાંક અથડાય છે, દરિયો ઘૂઘવાટા કરે છે, ત્યારે એના પડઘા સંભળાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે અને દરિયામાં આવતી ઓટની કારણે જ્યારે દરિયાનું પાણી ઓછું થઈ જાય છે ત્યારે એ જાણે કે તરસ્યો થઈ જાય છે કે દરિયો એની તરસ छिपाવવા દુનિયાભરની નદીઓને પી જાય છે. વરસાદના ફોરા રૂપે, ફોરા એટલે વરસાદના છાંટા, હે ને? એના પડતો આ દરિયો સૂરજની ગરમીથી બાષ્પ થઈને ઉડી પણ જાય છે. વળી ઊંડાણમાં એ ક્યાંક નહાય છે ત્યારે એનું ફીણ એ કિનારા સુધી આવી જાય છે. દરિયામાં ડૂબી જનારાને કોઈ રોકી શકવાનું નથી, છતાં જ નાહકનો દરિયો જ વગોવાઈ જાય છે. ક્ષિતિજ ઉપર નજર કરીએ તો દૂર દૂર ક્યાંક આકાશ સાથે દરિયો ભળી જતો હોય એવું દેખાય. માછીમારો ગમે તેટલી ઝાડ નાખે તો પણ એમાં કઈ દરિયો પકડાય ખરો? મતલબ એમાં દરિયો પકડાતો નથી. પછી જે છે આ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો અને કાવ્ય પંક્તિનું ગદ્યમાં રૂપાંતર કરો. તો અહીંયા ઓલરેડી આપણે આની પહેલા જે છે એ જેમ કેમ રીતે ગદ્યમાં પાઠ હોત તો કેવું થાત, એમ અહીંયા જુઓ. દરિયો મારો દોસ્ત દિલાવર, દરિયોનો સંગાત, મનમોજી મોજાઓ આપે પળભરમાં એનો હાથ. આ સુરેશ દલાલ જે છે એણે રચેલી પંક્તિ છે. તો અહીંયા સુરેશ દલાલે દરિયાની દોસ્તીનો મહિમા ગાયો છે. એવો કહે છે કે દરિયો એ તો મારો વિશાળ હૃદયવાળો, ખૂબ જ મોટા મનવાળો ઉદાર દોસ્ત છે. દરિયો પણ પોતાની રીતે પોતાની મસ્તીથી ઉછળે છે. કેવો મનમોજી છે. એના ઉછળતા મોજા મને એક નવી જ પ્રેરણા આપી અને નિરંતર એનો હાથ આપે છે, મને સહારો આપે છે. વાહ, કેવો દિલદાર દરિયો. પછી પ્રશ્ન નંબર 9 શું છે કે કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દ, પ્રાસ એટલે આમ ઓલા ન હોય ઇંગ્લિશમાં તમે જેને રાઇમિંગ વર્ડ કયો એ, તો વહી જાય, ભળી જાય, ઉમેરાય, ઉલેચાય, ઘસડાય, અફડાય, પડઘાય, પકડાય, થાય, જાય, નહાય, ડોકાય, રાઈટ? આ રીતે કરી શકો. પછી નીચેના વાક્ય વાંચો અને વાક્ય ગમત પ્રમાણે માળો. માંગણી સ્વીકાર કરો તો મતલબ આભાર, હે ને? તો અહીંયા માંગણીનો સ્વીકાર કરો તો આભાર. તો આપણે ડાયરેક્ટ આન્સર વાંચશું. આ દેશને માન આપો, હે ને? આ પોપટલાલ મરચું ખાય છે. જુઓ આ કેવું સરસ છે. પછી છેલ્લું, આ તોરણ લીલા છે, આ તોરણ લીલા છે. આવી રીતે, એમ રીતે. પ્રશ્ન નંબર 11 લાસ્ટ છે કે તમારા ફકરો જે છે પ્રથમ ભાષામાં અનુવાદ કરો. પ્રથમ ભાષા યાની કે તમારી ફર્સ્ટ લેંગ્વેજ જે છે ઇંગ્લિશ છે. તો અહીંયા જે છે એ ભારતના બધા જ રાજ્યોમાં ગુજરાત સૌથી અનોખું રાજ્ય છે. ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે. આશરે 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને અનેક નાના મોટા બંદરો આવેલા છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એમ 2 મોટા અખાત આવેલા છે. તો તમે આ રીતે એનું જે છે અંગ્રેજી એ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી શકો. તમારે પોતાના શબ્દ પણ વાપરી શકો, પણ એનો અર્થ ન બદલાવવો જોઈએ. ઓકે, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. પ્લીઝ જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો, બીકોઝ આપણે જલ્દીથી જલ્દી અને સારી એક માઇલસ્ટોન ઉપર પહોંચાડીએ આ ચેનલને, જેથી કરીને બધા એનો લાભ લઈ શકે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.